साहेब बंदगी साहेब हे परम पिता परमात्मा, तुम्हारी जय हो, तुम्हारी जय हो। साहेब बंदगी हे मालिक, तू ही तू। बस ऋषि ज्ञान, प्रकृति ज्ञान, ઋતુ જ્ઞાન બધું ઈશ્વરના ઘરનું છે। કોઈ વસ્તુ અણશ્રદ્ધાથી નથી બનેલી, વિધિ વિધાનથી બનેલી છે, ક્રિયાકાંડથી બનેલી છે, પરંતુ પરમ પિતા પરમાત્મા કોઈ વિધિથી બનેલા નથી। નિસ્વાર્થ, નિષ્કામના। એક આપણે એનું એક અહેસાસ લઈ કે ભોળાનાથે મહાદેવે કામને બાળી ભસ્મ કરી નાખ્યા। તો એની પાસે કેટલી તાકાત હશે? આપણા જે કામને બાળીને ભસ્મ કરી નાખી, તારે કોઈ પણ શક્તિ આપણને એમ કહે છે કે હે પ્રભુ, હે ત્રિલોકના નાથ, હે મહાદેવ, હે મા ભગવતી, કામ વગર કશું કામ નહીં થાય, એટલે તમે અમારા કામદેવને પાછા આપો। ત્યારે એને એમ કીધું કે એ તો ભસ્મ થઈ ગયા, યોગી થઈ ગયા, એની સમાધિ થઈ ગઈ। એટલે એક બાબત એવી કહેવા માગું છું કે એમાંથી એનું ધ્યાન કહેવામાં આવે। ધ્યાનમાં હતા એટલે એટલી તાકાત ધરાવે। કહેવાનો ભાવ અર્થ, આને યોગી કહેવાય। આવા વિશ્વની અંદર પરમાત્માના આસન ઉપર ત્યાં કોઈનું કાંઈ કામ નથી। જેને કામને ઉપર ધ્યાન ધરતા આવડતું હોય એનું જ આ કામ છે। એ કોનું ધ્યાન કરતા હતા? માલિક પરમ પિતા પરમાત્મા, નિષ્કામના। એટલે અહીંયા કાંઈ કામનો કોઈ વ્યવહાર નથી। જ્યાં કામ છે એનું નામ જ મન છે, અને મનને પવનની હારે, પ્રાણની હારે, અગ્નિની હારે, વાયુની હારે, પૃથ્વીની હારે, પાંચે પાંચ તત્વ અને 3 ગુણ હારે એની વિધિ વિધાન એકદમ સત્ય, કે જેવું કરશો તેવું જ ભરશો, એનું નામ કામ અને કર્મ। એનું જ નામ પાછું કામ હોય ત્યાં ધર્મ હોય। ધર્મ એટલે દાન પૂન વગર ધર્મ કોઈ થતો નથી। આવું બધું મંથન હોય છે, મનોમય મંથન, હૃદયની હારે, નાભીની હારે, ઓહો, કાનના સ્વરની અંદર, શબ્દની અંદર, આંખોની અંદર, ત્રિકુટીની અંદર અને 10મા દ્વારની ઇન્દ્રિયોની સાથે અંદર ને બહાર બે ભેગો એનો કોન્ટેક્ટ છે। ઠીક છે, ગુરુ મહારાજની કૃપા હોય, પરમપિતા પરમાત્માને ખૂબ ખૂબ આનંદથી યાદ કરવાના હોય છે। નિષ્કામના ભક્તિ કરો। સાહેબ બંદગી, સાહેબ બંદગી।